નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 10 બોર્ડ પરીક્ષા સામાજિક વિજ્ઞાનનું પેપર લઈને આવ્યા છીએ, તો ખાસ વિડીયોને પૂરો જોજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો પેપર જોઈએ। વિભાગ એ છે, નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। દરેકનો 1 ગુણ છે મિત્રો। યોગ્ય જોડકા જોડો। અહીંયા મિત્રો જોડકા આપેલા છે, તેને તમારે જોડવાના છે। ખાસ તમે જોઈ શકો છો જોડકા। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, વિડીયોની અંદર એન્ડ સુધી જોડાવા રહેજો। આખું જ પેપર તમને બતાવીશું આજના વિડીયોમાં। તો આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તમે જોઈ શકો છો વિધાનો 6, 7, 8, 9 અને 10। ત્યાર પછી જોઈએ આગળ, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મિત્રો અહીંયા ખાલી જગ્યા આપેલ છે અને નીચે વિકલ્પો પણ આપેલ છે, તેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી અહીંયા પણ મિત્રો 2 ખાલી જગ્યા છે, 14 અને 15। ત્યાર પછી જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તમે જોઈ શકો છો 16, 17, ત્યાર પછી 18। ત્યાર પછી જોઈએ આગળ 19 અને ત્યાર પછી 20। ત્યાર પછી છે આગળ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ લખવાના છે। 21, 22, 23 અને 24। ત્યાર પછી જોઈએ આગળ વિભાગ બી, નીચે આપેલા 25 થી 37 પ્રશ્નોના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો। દરેકના 2 ગુણ છે। તમે જોઈ શકો છો પ્રશ્નો 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33। ત્યાર પછી જોઈએ આગળ 34, 35, 36 અને 37। ત્યાર પછી જોઈએ આગળ વિભાગ સી, નીચે આપેલા 38 થી 46 પ્રશ્નોના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો। દરેકના 3 ગુણ છે મિત્રો। એક પ્રશ્નનો 3 ગુણ છે। 38, 39, 40, 41, 42। ત્યાર પછી આગળ 43, 44, 45 અને 46। ત્યાર પછી જોઈએ આગળ વિભાગ ડી, નીચે આપેલા 47 થી 53 પ્રશ્નોના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના આશરે 120 થી 150 શબ્દમાં જવાબ લખો અને પ્રશ્ન નંબર 54 નકશો ફરજિયાત છે। દરેકના 4 ગુણ છે મિત્રો। તમે જોઈ શકો છો 47, 48, 49, 50, 51, 52 અને 53। ત્યાર પછી 54 અને 54 તમે જોઈ શકો છો। આ પ્રશ્ન મિત્રો ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે અને 54B છે, આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે। તો મિત્રો આ હતું ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર। જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો। તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।